નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.4 જોઈશું. એનો પહેલો દાખલો શું કહે છે? 4x² વત્તા 4x વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા છે, 3 પદ છે, બરાબર. પહેલાં આગળ આપણે જોયું એમાં 4 પદ હતા, અહીં તો 3 પદ છે, પણ આ નિત્યસમ ઉપર આધારિત છે. આ દાખલા શીખવા હોય તો આ બે નિત્યસમ આવડવા જોઈએ. તમારા મનમાં એમ થતું એ સાહેબ ડાયરેક્ટ ગણાવો ને આ બધું કરો, પણ આ જરૂરી છે. a વત્તા b કૌંસ બાર વર્ગ, તો a વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ. આ નિત્યસમ તમને આવડવું જોઈએ. પછી a ઓછા b એનો કૌંસ બાર વર્ગ, તો a વર્ગ, અહીં ઓછા છે તો ઓછા 2ab, અને અંતિમ પદ તો b વર્ગ જ આવે. આ બે નિત્યસમ આવડે તો જ આ દાખલા આવડે. એટલે આ પ્રથમ પદ કહેવાય, આ મધ્યમ પદ કહેવાય, અને આ અંતિમ પદ કહેવાય. આ બંને નિત્યસમ ઉપર આધારિત છે. ચલો હું તમને ગણાવું, એ તમે જુઓ. ઓકે, અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં 4x² છે. જો હું તમને સમજાવવા માટે ટ્રાય કરું, થોડો સમય લાગશે, પણ ખરેખર તમે સમજ્યા છો એવું જ લાગશે. એમને હું ફટાફટ, મને તો આવડે છે, હું ગણી નાખું તો એનો કોઈ મતલબ હોતો નથી. આ પ્રથમ પદ છે, આ અંતિમ પદ છે, અને આ મધ્યમ પદ છે, અને આ અંતિમ પદ છે. અહીં બધા સરવાળા છે, એટલે આને અનુલક્ષીને દાખલો છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે, તમને આવું આપેલું છે, જો 1, 2 અને 3, અને આપણે શેમાં જવાનું છે? આમાં જવાનું છે. હવે અહીં જુઓ તો એનો વર્ગ છે, તો આ કોનો વર્ગ છે? તો આ 4નો, એટલે એનું વર્ગમૂળ કેટલું થાય? 2. એક્સનો વર્ગ છે, એનું વર્ગમૂળ x, એનો કૌંસ બાર વર્ગ થયો, બરાબર. આ 6 એના એ, તો 2નો વર્ગ 4, અને xનો એટલે xનો વર્ગ, વત્તા આ છેલ્લે લખીએ વત્તા 1, તો 1 એ કોનો વર્ગ છે? 1નો વર્ગ કહેવાય. 1નો વર્ગ 1 જ થાય. ઓકે, હવે અહીં મધ્યમ પદમાં તમે જુઓ તો 2 લખેલા છે, અને a ગુણ્યા b, તો અહીં 2 લખી દઈએ. a એટલે 2x, અને b એટલે 1. આવું જુઓ તમે, આના જેવું સેટ થાય છે. 2નો વર્ગ 4 આવી ગયો, xનો વર્ગ x², અહીં 2 દુ 4x ગુણ્યા 1 એટલે 4x થઈ ગયો, વત્તા 1નો વર્ગ 1. એટલે આ પદ છે એ મેં આ સ્વરૂપે લખ્યું, પણ આના સ્વરૂપે લખ્યું છે એના એ. હવે શું કરવાનું? અહીં 2x છે તો 2 કૌંસમાં 2x, અહીં વત્તા હોય તો વત્તા, અહીં અંતિમ પદ 1 એનો કૌંસ બાર વર્ગ. જો a વત્તા b કૌંસ બાર વર્ગ, તો 2x વત્તા 1 કૌંસ બાર વર્ગ. આ જવાબ આવી ગયો. આ દાખલા છે, તમે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી તમને આવડશે નહીં. એટલે પ્રેક્ટિસ બહુ મહત્વની છે. ચલો બીજો લઈએ. 16x² વત્તા 72x વત્તા 81. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ તમે તો બરાબર કરી દઈએ. અહીં એ બધા વત્તા કાળ જ છે, એટલે આપણને નિત્યસમ કયું લાગવું પડશે વિદ્યાર્થી મિત્રો? આ જ લાગવું પડશે. હવે 16 એટલે કોનો વર્ગ છે? 4. એક્સનો વર્ગ x કૌંસ બાર વર્ગ, અહીં વત્તા હોય તો વત્તા, અહીં વત્તા હોય તો વત્તા. 81 કોનો વર્ગ છે? 9નો વર્ગ. અહીં મધ્યમ પદમાં 2 તો આવે જ, ગુણ્યા પ્રથમ પદ એટલે 4x, અંતિમ પદ એટલે 9. જો અહીં 9 દુ 18, 18 ચોક 72x આવી ગયું. ઓકે, તો બસ હવે 4x એમના એમ પ્રથમ પદ, વત્તા હોય તો વત્તા, અહીં 9 અંતિમ પદ, એનો કૌંસ બાર વર્ગ. આમ ઈજી છે, પણ પ્રેક્ટિસ કરશો તો તમને આવડશે. ચલો 2 થયા, ત્રીજો લઈ લઈએ. 25x² ઓછા 40x, 25x² ઓછા 40x વત્તા 16. હવે તમે અહીં જુઓ, અહીં વિદ્યાર્થી મિત્રો જોવાના તમે, તો અહીં 25 કોનો વર્ગ છે? 5નો વર્ગ 25, x² છે એટલે x કૌંસ બાર વર્ગ. અહીં માઇનસ છે એટલે બીજું નિત્યસમ કામ કરશે અહીં, બરાબર. અહીં માઇનસ હોય તો માઇનસ કરવાના, આપણને કોઈ. અહીં વત્તા છે તો વત્તા. 16 કોનો વર્ગ છે? 4નો વર્ગ. અહીં મધ્યમ પદમાં તો 2 મૂકી જ દેવાના, પ્રથમ પદ 5x અને અંતિમ પદ 4. તો જુઓ, પદ દુ 10, 10 ચોક 40x આવી ગયા. ઓકે, તો અહીં પ્રથમ પદ એટલે 5x, ઓછા હોય તો ઓછા, અહીં 4 કૌંસ બાર વર્ગ. તો 5x ઓછા 4 કૌંસ બાર વર્ગ. ચલો 3 દાખલા પૂરા થયા. ચોથો દાખલો લે. 36x² ઓછા 12x વત્તા 1. ઓકે, બરાબર. હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો અહીં 36 એટલે 6 થયા, x થયા, એનો કૌંસ બાર વર્ગ, ઓછા એમના એમ, વત્તા હોય તો વત્તા. 1 કોનો વર્ગ છે? 1નો વર્ગ જ થયો. અહીં 2 તો મધ્યમ પદમાં આવે, ગુણ્યા 6x થઈ ગયા, ગુણ્યા 1.
6 દુ 12, 12 એકા 12, 12 એક્સ આપેલા છે. તો અમે પ્રથમ પદ એટલે 6x, અહીં ઓછા હોય તો ઓછા, અહીં 1 હોય તો 1 કૌંસ 12 વર્ગ. જવાબ આવી ગયો. ચલો પાંચમો લઈ લઈએ. 49x વર્ગ y વર્ગ ઓછા 14xy વત્તા 1. હવે અહીં જોઈએ તો 49 કોનો વર્ગ છે? 7. એક્સ વર્ગ એટલે એક્સ, વાય વર્ગ એટલે વાય, એનો કૌંસ 12 વર્ગ ઓછા એમના એમ. આ 1 છે તો કોનો વર્ગ છે? 1નો વર્ગ છે. બે મધ્યમ પદના મૂકી દેવાના. પ્રથમ પદ 7xy, અંતિમ પદ 1. 7 દુ 14xy આપેલું છે. ઓકે, તો આપણે સાચા. તો પહેલું 7xy, અહીં ઓછા હોય તો ઓછા, અને અંતિમ પદ 1, એનો કૌંસ 12 વર્ગ આવ્યો. ઓકે, ચલો છઠ્ઠો લઈ લઈએ. એક્સની 4 ઘાત વત્તા 6x વર્ગ વત્તા 9. ચલો અહીં જુઓ. હવે તમને લાગે એક્સની 4 ઘાત કોનો છે? તો એક્સનો વર્ગ એનો વર્ગ કરવાનો, એટલે એક્સની 4 ઘાત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. વત્તા એમના એમ આ 9 છે તો કોનો વર્ગ છે? 3નો વર્ગ. મધ્યમ પદમાં 2 મૂકવાના. પ્રથમ પદ એક્સનો વર્ગ મૂકવાનો, અંતિમ પદ 3 મૂકવાનો. જો 3 દુ 6 એક્સનો વર્ગ આપેલું છે. તો એક્સ વર્ગ વત્તા આવ્યો આ 3, એનો કૌંસ 12 વર્ગ. આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે. બરાબર. 6 દાખલા પૂરા થયા. હવે 7મો લઈ લઈએ. ચલો ઓકે. 9x વર્ગ વત્તા 6xy વત્તા વાયનો વર્ગ આવશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો 9 એટલે 3, એક્સ વર્ગ એટલે એક્સ, એનો કૌંસ 12 વર્ગ. આ વત્તા છે તો વત્તા, અહીં વત્તા છે તો વત્તા, વાયનો વર્ગ એટલે વાય અને કૌંસ 12 વર્ગ. મધ્યમ પદમાં 2 તો મૂકી જ દેવાના. આ 3x મૂકવાના ગુણ્યા વાય મૂકવાના. આવું જુઓ 3 દુ 6xy આપેલું છે. રેડી છે આપણો દાખલો. તો પ્રથમ પદ 3x, અહીં વત્તા હોય તો વત્તા, અહીં અંતિમ પદ વાય અને કૌંસ 12 વર્ગ કરી દેવાનું. ઓકે, 7 દાખલા પૂરા થયા. પટી ગયા. ચલો 8મો લઈએ. ઓકે, 8મો છે 64 એમનો વર્ગ ઓછા 48 mn વત્તા 9 એનનો વર્ગ. હવે અહીં જુઓ 64 એટલે કોનો વર્ગ છે? 8. તો 8 એમનો વર્ગ એટલે એમ, એનો કૌંસ 12 વર્ગ ઓછા એમના એમ વત્તા 9 એટલે 3, એનનો વર્ગ એટલે એન, એનો કૌંસ 12 વર્ગ. હવે 2 તો મૂકી જ દેવાના. આ 8 એમ મૂકવાના ગુણ્યા 3 એન મૂકવાના. આવું જુઓ 8 દુ 16, 16 તરી 48, 48 આવી ગયા, એમ એન આવી ગયા. બરાબર છે આપણે. તો પહેલું 8 એમ લખી દઈએ, ઓછા હોય તો ઓછા, આ 3 એન કરી દઈએ, કૌંસ 12 વર્ગ. જવાબ આવી ગયું છે. ચલો 9મો જુઓ. 25 એક્સની 4 ઘાત વત્તા 30 એક્સ વર્ગ વાય વર્ગ વત્તા 9 વાયની 4 ઘાત. આવું જોજો હો. આ 25 એટલે 5, એક્સની 4 ઘાત એટલે એક્સનો વર્ગ, એનો કૌંસ 12 વર્ગ. વત્તા હોય તો વત્તા, આ એ વત્તા 9 એટલે 3, વાયની 4 ઘાત એટલે વાયનો વર્ગ, કૌંસ 12 વર્ગ. અહીં 2 આવશે. પ્રથમ પદ 5x વર્ગ અને 3y વર્ગ. બરાબર. આવું જુઓ 5 દુ 10 તરી 30, એક્સ વર્ગ વાય વર્ગ આપેલું છે. તો આપણે સાચા. તો 5x વર્ગ વત્તા 3y વર્ગ કૌંસ 12 વર્ગ. ઓકે, આ જવાબ આવી ગયો છે. 9 થઈ ગયા. ચલો 10મો લઈ લઈએ. 81 એક્સની 4 ઘાત ઓછા 36 એક્સનો વર્ગ વત્તા 4. 81 કોનો વર્ગ છે? 9. એક્સની 4 ઘાત એટલે એક્સનો વર્ગ અને કૌંસ 12 વર્ગ ઓછા એમના એમ વત્તા એમના એમ. 4 કોનો વર્ગ છે? 2નો વર્ગ. અહીં 2 લખી દેવાના. 9x વર્ગ ગુણ્યા 2. હવે જોઈએ 9x વર્ગ એમના એમ. આ ઘણું ગણ દે. 9 દુ 18 દુ 36 x વર્ગ આવી ગયું છે ઓછા 2 કૌંસ 12 વર્ગ. તો 9xનો વર્ગ ઓછા 2 કૌંસ 12 વર્ગ. 10 દાખલા પૂરા થઈ ગયા. હવે અવયવ પાડોના આવ્યા છે. એના જેવું જ છે પણ થોડો ચેન્જ છે. જોઈ લઈએ.
પહેલું 4ax² વત્તા 12ax વત્તા 9a. હવે વિદ્યાર્થી મિત્રો આવી રકમ જુઓ ને એટલે સાલું અવયવ કઈ રીતે પાડવા એ મગજ ના કેમ 4નું 2 થાય x² x થાય પણ આ એનું હું તો તમે ધ્યાનથી જુઓ ને તો બધામાં એ કોમન છે તો એ લઈ લેવાનું. શું પડી રહ્યું તો એ જતો રહે એટલે 4x² વત્તા અહીં એ જતો રહે એટલે 12x આવશે વત્તા એ જતો રહે એટલે 9 આવી ગયા. હવે ઉપર પ્રમાણે દાખલો તો એને પડ્યો રાખો. આનું કરીએ તો 4 કોનો વર્ગ 2 x² છે એટલે x એનો કૌંસ 12 વર્ગ વત્તા એમના એમ આ 9 છે તો 3 કૌંસ 12 વર્ગ અહીં 2 ગુણ્યા 2x અને 3 તો 2x ગુણ્યા 3 3 દુ 6 દુ 12x આવી ગયા. ઓકે તો એ એમના એમ આ શું થશે 2x આ કૌંસ પેલો કરી દઈએ ચલો 2x વત્તા 3 કૌંસ 12 વર્ગ. તો કેવો જવાબ આવ્યો એ કૌંસમાં 2x વત્તા 3 કૌંસ 12 વર્ગ આવી ગયો. ઓકે આ રીતે ગણવાનું છે. ચલો બીજું જોઈએ. 25b² x² વત્તા 90 b² x વત્તા 81 b². ઓકે અહીં જુઓ તો 5 b² આ તો થઈ જશે એટલે 5 અને 9 9 5 45. ઓકે આમાં કંઈ કરવાની જરૂર છે નહીં. ઓકે નહીં અહીં કરવું પડશે. અહીં b² કોમન લઈ લઈએ ને આવી જશે બધામાં છે જો b² તો b² કાઢી નાખો ને શું રહેશે 25 x² રહેશે. ઓકે વત્તા b² ને એક રહે એટલે 90x રહેશે વત્તા b² ને એક રહે એટલે 81. ઓકે ચલો b² ને પડી રાખો. અહીં જોઈએ તો આ કોનું છે તો 5x કૌંસ 12 વર્ગ વત્તા એમના એમ આ કોનો વર્ગ છે 81 9 તો 9નો વર્ગ આ મોટો કૌંસ જ રાખીએ. ઓકે અહીં શું છે 2 ગુણ્યા 5x અને 9 9 પંચો 45 દુ 90. ઓકે તો b² આ કયા 5x વત્તા આ 9 કૌંસ 12 વર્ગ તો b² 5x વત્તા 9 કૌંસ 12 વર્ગ. ચલો 2 દાખલા થયા. તો ત્રીજો જુઓ 36x³ ઓછા 48x² y વત્તા 16xy વર્ગ. અહીં કોઈ કોમન છે તો અહીં તમે જુઓ તો x કોમન આવે એકલો x જ છે જુઓ બીજું કંઈ નથી કારણ કે અહીં x છે તો x કાઢી દઈએ તો શું પડ્યું રહેશે 36. અહીં x જતો રહે એટલે x² રહે ઓછા અહીં 48 એમના એમ અહીં x² છે તો x રહેશે y પડ્યું રહ્યો અહીં 16 રહ્યા x જતો રહે એટલે y² ઓકે હવે હવે પાડો 36x² એટલે કોનો છે 6x કૌંસનો વર્ગ ઓછા એમના એમ વત્તા આ 4y કૌંસ 12 વર્ગ કૌંસ પૂરો અહીં 2 ગુણ્યા 6x ગુણ્યા 4y. આવું જુઓ 6 દુ 12 ચોક 48 xy આવી ગયું છે તો x આ શું આવે 6x ઓછા 4y કૌંસનો વર્ગ આવશે. ઓકે આ વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો આપણો પૂરો થઈ ગયો છે. એકદમ ઇઝી છે અને ગણવાની મજા આવે એવું છે વિદ્યાર્થી મિત્રો. તો 4x બરાબર છે 1 મિનિટ જોઈ લેવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ ધ્યાનથી તો અહીં 6 છે અને અહીં 4 છે તો આ બંનેમાં કોમન નીકળે શું નીકળે 2 તરી 6 અને 2 દુ 4 એટલે 2 કોમન નીકળે પણ અહીં વર્ગમાં છે એટલે 2નો વર્ગ 4 થાય એટલે 4 થઈ જાય અને આ x થઈ ગયું હતો એમના એમ. અહીં શું રહ્યું અહીં 2 નીકળ્યું એટલે 2 તરી 6 એટલે 3x ઓછા અહીં 2 નીકળ્યું એટલે 2 દુ 4 એટલે 2y એનો કૌંસ 12 વર્ગ. આ જવાબ એ સાચો છે અને આ એ સાચો છે. તમારે પાછળ આ આપ્યું છે 4x કૌંસમાં 3x ઓછા 2y એનો વર્ગ એટલે જો નીકળતું હોય તો કાઢી દેવાનું. ચલો ત્રીજા પછી ચોથો જોઈએ. 3x³ ઓછા 30x² વત્તા 75x. હવે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શું કોમન આવશે એક તો તગડો બધામાં આવશે પછી x એ આવશે તો અહીં શું રહેશે
ત્રણ જતા રહ્યા એક્સ જોઈ લે એક્સનો વર્ગ રહ્યો ઓછા ત્રણ દાન 30 એટલે 10 રહેશે એક્સનો વર્ગ છે તો એક્સ રહેશે વત્તા ત્રણ જતા એટલે 25 તરી 75 એક્સ નીકળી ગયો છે ઓકે તો 3x એમના એમ હવે આનું કરવા જઈએ આપણે તો એક્સ કૌંસનો વર્ગ ઓછા હોય તો ઓછા વત્તા અહીં 5 કૌંસનો વર્ગ ઓછા 2 ગુણ્યા એક્સ ગુણ્યા 5 5 દુ 10 એક્સ આવી ગયું તો 3x એમના એમ અહીં શું રહ્યું એક્સ ઓછા અહીં 5 એનો વર્ગ તો 3x કૌંસમાં એક્સ ઓછા 5 એનો વર્ગ ચલો 5 દાખલા થયા આવું છઠ્ઠો લઈ લઈએ સોરી પાંચમો લઈ લઈએ પાંચમું છે 8xનો વર્ગ ઓછા 24xy વત્તા 18y વર્ગ ઓકે તો અહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શું કોમન આવશે અહીં ધ્યાનથી જુઓ તો શું કોમન છે આપણે ખાસ જોવું પડે નહીંતર ખોટો પડે દાખલો અહીં એક્સ વર્ગ છે પણ અહીં એક્સ વર્ગ નથી એટલે ના આવે અહીં બગડો જ આવશે એટલો તો અહીં શું વધે 2 ચોક 8 એટલે 4x વર્ગ અહીં 12 આવે એટલે 12xy અહીં બગડો જતો રહે એટલે 9y વર્ગ આવશે ઓકે ચલો અહીં બગડાને પડી રાખીએ અહીં શું આવે 4 એટલે 2x કૌંસનો વર્ગ ઓછા અહીં 3y કૌંસનો વર્ગ અહીં 2 આ 2x અને 3y એટલે 3 દુ 6 દુ 12xy આવી ગયો બગડો પડ્યો રહ્યો અહીં શું રહેશે 2x ઓછા અહીં 3y એનો વર્ગ તો 2 કૌંસમાં 2x ઓછા 3y એનો વર્ગ ઓકે 5 દાખલા થયા હવે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરી 25x વર્ગ એમ વત્તા 40xy એમ વત્તા 16yનો વર્ગ એમ ઓકે હવે અહીં શું કોમન આવે છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવું પડે અહીં જુઓ તો એક તો એમ બધામાં છે લઈ લઈએ પડી રાખો બસ 25x વર્ગ વત્તા એમ જતું રહે એટલે 40xy વત્તા એમ જતું રહે એટલે 16y વર્ગ એમને એમના એમ રાખો આ કોનો વર્ગ છે 5x કૌંસ 12 વર્ગ વત્તા આ કોનો છે 4y કૌંસ 12 વર્ગ તો 2 ગુણ્યા 5x ગુણ્યા 4y પોતું 10 ચોક 40xy આપેલું છે ઓકે એમ એમના એમ રાખો 5x વત્તા 4y કૌંસ 12 વર્ગ ઓકે તો શું આવ્યું એમ 5x વત્તા 4y કૌંસ 12 ચલો 5 6 થઈ ગયા હું સાતમો લઈ લઈએ a વર્ગ b વર્ગ c વત્તા 2abc વત્તા c તમે ધ્યાનથી જુઓ તો શું કોમન આવશે c આવશે તો અહીં શું રહેશે a વર્ગ b વર્ગ વત્તા અહીં 2ab રહેશે કારણ કે c નીકળી ગયેલો છે અહીં c નીકળે એટલે 1 રહેશે c પડ્યો રાખો આ કોનો વર્ગ છે એ બી કૌંસ 12 વર્ગ વત્તા એમના એમ આ એક કોનો વર્ગ છે 1નો વર્ગ તો અહીં 2 લખવાના અહીં પ્રથમ પદ એ બી ગુણ્યા 1 તો 2 એ બી થઈ ગયા સાચું છે તો સી અહીં શું આવ્યું એ બી વત્તા અહીં 1 આ કૌંસ કરી દેવાનું એનો વર્ગ તો સી કૌંસમાં એ બી વત્તા 1નો વર્ગ તો 7 થયા 8મું આવ્યા 25 એમનો વર્ગ એનો વર્ગ ઓછા 20 mn એનો વર્ગ 4 એનનો વર્ગ એનો વર્ગ ઓકે હવે શું કોમન આવશે તો એનો વર્ગ કોમન આવશે તો શું પડ્યું રહેશે તમે અહીં જુઓ તો 25 એમ વર્ગ ઓછા અહીં એનો વર્ગ એટલે 20 mn પડ્યા રહેશે અહીં એ વર્ગ જતો રહે એટલે 4n વર્ગ પડ્યા રહેશે ઓકે એ વર્ગ અહીં શું રહેશે 5m કૌંસ 12 વર્ગ ઓછા અહીં 2n કૌંસ 12 વર્ગ તો 2 ગુણ્યા 5m ગુણ્યા 2 એ વર્ગ અહીં શું રહેશે 5m ઓછા 2n કૌંસ 12 વર્ગ
તો a વર્ગ 5m ઓછા 2n કૌંસ બાર વર્ગ. ઓકે, ચલો 8 પૂરા થયા. 9મો જોઈ લઈએ. 4ax નો વર્ગ વત્તા 12ax વત્તા 9a. અહીં તમે જુઓ તો a કોમન આવશે, તો શું પડી રહ્યું? 4x વર્ગ વત્તા 12x વત્તા 9. તો 4x કોનો વર્ગ છે? 2x કૌંસ બાર વર્ગ વત્તા 9 કોનો છે? 3. 2 કૌંસમાં 2x ગુણ્યા 3. 3 દુ 6 દુ 12x આવી ગયું છે. તો એ 2x વત્તા 3 એનો કૌંસ બાર વર્ગ. તો એ 2x વત્તા 3 કૌંસ બાર વર્ગ. ઓકે, ચલો છેલ્લો દાખલો આવી ગયા 10મો. ચલો મોટા અક્ષરમાં લઈએ, છેલ્લો છે ને પેજ પડ્યું રહે એના કરતાં. 5x વર્ગ વત્તા 70x વત્તા 245. ઓકે, હવે અહીં તમે જુઓ તો શું કોમન આવશે? 5 કોમન આવશે, x વર્ગ. 5 આને ભાગીએ તો 14 × 5 = 70 એટલે 14x. આને ભાગો એટલે 5 ચોક 20, પોચે પોચે વચ્ચે એટલે 5 ચોક 20, 24માંથી 20 જાય એટલે 4 અને 5 એટલે 45, 5 9 45, 49. 5 એમના એમ, આ કોનો વર્ગ છે? x નો વર્ગ છે, વત્તા એમના એમ, આ કોનો વર્ગ છે? 7, 7નો વર્ગ. અહીં 2x અને 7, તો 7 દુ 14x. ઓકે, ચલો. ઓકે, આ 5, તો x વત્તા 7 કૌંસ બાર વર્ગ. તો 5 કૌંસમાં x વત્તા 7 એનો વર્ગ. અહીં તમારો સ્વાધ્યાય 12.4 પૂરો થયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.